નમસ્કાર મિત્રો, એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 પ્રથમ સત્ર અંગ્રેજી વિષય અધ્યયન પોથી યુનિટ 2 હાઉ મેની ડીડ યુ, આનું આપણે સોલ્યુશન જોઈશું. મિત્રો, વિડીયોને બરાબર ધ્યાનથી જોવાનો છે, પછી સ્વાધ્યાય પોથીમાં જાતે લખવાનું છે. આ વિડીયો માત્ર વધુ શીખવા માટે ના ઉદ્દેશ્યથી બનાવ્યો છે. તો આપણે જોઈશું કે એક્ટિવિટી 1, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. અહીંયા આપણે ચિત્ર જોવાનું છે ને એના વિશે 5 વાક્યો લખવાના છે. તો આપણે ચિત્ર જોતા જ ખબર પડી જાય કે જન્મદિવસની પાર્ટી હોય એવું ચિત્ર લાગે છે, બરાબર, હેપી બર્થડે. તો આપણે ચિત્ર ઉપરથી વાક્યો લખી શકીએ. પહેલું વાક્ય લખીએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થડે પાર્ટી. બીજું વાક્ય લખીએ ધ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ અરાઉન્ડ ધ ટેબલ. ત્રીજું વાક્ય લખીએ ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ. ચોથું વાક્ય લખીએ ધેર આર મેની ગિફ્ટ્સ ઓન ધ ટેબલ. આગળનું વાક્ય લખીએ ધેર આર કેન્ડલ્સ ઓન ધ કેક. હજુ એક વાક્ય લખીએ ધ ચિલ્ડ્રન આર એન્જોયિંગ ધ પાર્ટી. આવી રીતે આપણે વાક્યો લખવાના છે. એક્ટિવિટી 2, રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ફકરો વાંચી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે ખાલી જગ્યા પૂરીશું ફકરાના આધારે. રોહન્સ ફેમિલી વેન્ટ ટુ ધ બીચ ઓન સન્ડે. બીજું છે દે સો કલરફુલ ફિશ. ત્રીજામાં રોહન લખવાનું છે. રોહન બિલ્ટ અ હાઈ સ્ટેન્ડ castle with his sister. ચોથું વાક્ય રોહન and his sister enjoyed a lot. ચોથામાં સિસ્ટર લખવાનું છે. પાંચમી ખાલી જગ્યામાં કલરફુલ અમ્બ્રેલા લખવાનું છે. પેરેન્ટ્સ lectured under a colorful umbrella. છઠ્ઠું છે રોહન collected beautiful seashells from the beach. અને સાતમી ખાલી જગ્યામાં બિલ્ટ લખવાનું છે. આવી રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આગળ જોઈએ એક્ટિવિટી 3, રીડ ધ સ્ટોરી 7 at 1 below and answer the following questions. 7 at 1 below વાળી સ્ટોરી વાર્તા વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ. તો આન્સર લખીએ કે ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ ઇન અ ડિશ. બીજું વોટ ડીડ ધ કિંગ said to Gopal. આન્સર લખીએ ધ કિંગ said you are brave. Did you really kill 7 at a blow? Question 3, who troubled the people? તો આન્સર લખીશું the giants troubled the people. ચોથું where did Gopal see the giants? જવાબ લખીશું ગોપાલ saw the giants in the forest under a tree. આવી રીતે આપણે લખવાનું છે. એક્ટિવિટી 4, રીડ ધ સ્ટોરી 7 at 1 below and find out the sentence which contain the following words. આપેલા શબ્દો ઉપરથી જે સ્ટોરીમાં વાક્ય આપ્યું છે એ વાક્ય લખવાનું છે. એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે ફાઇલ્સનું. તો he saw files buzzing over the jalebis. તો અહીંયા વાક્ય આપ્યું છે બ્રેવ. તો ગોપાલ યુ આર અ બ્રેવ બોય. આવી રીતે આપણે વાક્ય લખવાનું છે. બીજું છે મેજેસ્ટ્રી.
Yes, your majesty, I did. ત્રીજું, cruel. There are two cruel giants in our kingdom. ચોથું, giant. તો he saw the giants there. આ રીતે આપણે વાક્ય લખવાના છે. પાંચમું, kingdom. There are two cruel giants in our kingdom. છઠ્ઠું છે trouble. They trouble people. આ રીતે આપણે શબ્દો પરથી વાક્યો લખવાના છે સ્ટોરીમાંથી. એક્ટિવિટી 5, મેચ એ વિથ મેચ બી. એ અને બી જોડવાનું છે. તો એમાં જે શબ્દો આપ્યા છે એનું ભૂતકાળનું રૂપ બી માંથી શોધીને લખવાનું છે. તો લાઇકનું લાઇકડ, બાયનું બોટ, શેરનું શેડ, મેકનું મેડ, હેરનું હર્ડ, રિપ્લાયનું રિપ્લાયડ અને બિગિનનું બિગેન. આ રીતે આપણે સાચા જવાબો લખી શકીએ. એક્ટિવિટી 6, વિઝિટ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તમારા ઘરની આજુબાજુ કોઈ બગીચો હોય તો એની મુલાકાત લઈ અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ? તમારા ઘરની નજીક બગીચાનું નામ શું છે? તો આન્સર લખી શકીએ. ધ નેમ ઓફ ધ ગાર્ડન નિયર બાય માય હોમ ઇઝ વૃંદાવન બાગ. સેકન્ડ ક્વેશ્ચન, which flowers can you see in the garden? બગીચામાં કયા કયા ફૂલો જોયા? તો I can see roses, marigolds and hibiscus there. Third question, how many swings are there in that garden? Swings એટલે હિંચકા કેટલા હતા? There are 6 swings in that garden. Fourth question, when do you usually go there? I usually go there in the evening. Fifth question, who takes you there? My father takes me there. એ રીતે આપણે જવાબ આન્સર લખીશું. એક્ટિવિટી 7, read the passage and answer the questions. ફકરો વાંચી અને એના ઉપર આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ફકરો બરાબર ધ્યાનથી 1-2 વખત વાંચી લઈશું, ત્યારબાદ પ્રશ્નો લખીશું. Question 1, where did Divisha go? So Divisha went to the park outside her house. બીજો પ્રશ્ન, what were the colors of the butterflies? The butterflies were red and green, black and yellow. Third question, what happened when Divisha went to touch the butterfly? Answer, when Divisha went to touch the butterfly, it flew away. Fourth question, where did butterfly sit? The butterfly sat on a tree and later by her window. Fifth question, why did Divisha get a smile on her face? Answer, because the butterfly was sitting by her window when she reached home. આ રીતે આપણે લખી શકીએ જવાબો. એક્ટિવિટી 8, read the gives stanza and answer the questions. અહીંયા જે કવિતા આવી છે વાંચી અને એના ઉપરથી પ્રશ્નનો જવાબ લખવાના છે. Question 1, what sign is bright in the morning sky? તો આન્સર લખીશું, the sun sign is bright in the morning sky. Second question, what do birds do in the morning? તો જવાબ લખીશું, birds sing their sweet songs on high in the morning. Third question, how do flowers
bloom? Answer. The flower bloom with colors bright. Fourth question. How does the world wake up? Answer. The world wake up fresh and new. Fifth question. Find out the rhyming words of light. Rhyming words એટલે પ્રાસવાળો શબ્દ શોધવાનો છે. The rhyming words of the light is sight. Light નું sight થશે. અને સિવાય પણ ઘણા બધા આપણે rhyming words શીખ્યા છીએ. Activity 9. Read the story 7 at 1 blow and arrange the sentence in order. આપણે 7 at 1 blow સ્ટોરી વાંચી અને અહીંયા વાક્યો આડાવાળા છે તો આપણે વાક્યો ગોઠવવાના છે. તો પહેલું વાક્ય આવશે flies buzzing over the jalebis. બીજું આવશે giant trouble people. ત્રીજું આવશે many people tried but they failed. ચોથું આવશે he roamed in the mountains and valleys. પાંચમું આવશે they threw some stones at them and hid behind a tree. છઠ્ઠું આવશે they fought fearlessly and killed each other. આ રીતે આપણે પ્રોપર વાક્યો ગોઠવવાના છે. એક્ટિવિટી 10. Read aloud the given word queries. Make sentence as shown in the example. ઉદાહરણ મુજબ આપણે કરવાનું છે. બંને શબ્દો એક્ઝામ્પલમાં આપ્યા છે. ગેટ ઉચ્ચારણ એક જ જેવું થશે જ્યારે બંનેનો અર્થ અલગ અલગ છે. પ્રથમ ગેટ we get a lot of homework. બીજું ગેટ છે this is the gate of my school. એવું પ્રથમ છે શીટ અને શીટ. તો પ્રથમ શીટનું વાક્ય બનાવીશું પ્લીઝ સીટ ઓન ધ ચેર. બીજું શીટ છે માય સીટ ઇઝ નિયર ધ વિન્ડો. બીજું છે ડેડ. પ્રથમ ડેડનું વાક્ય બનાવીશું માય ડેડ ટેક્સ મી ટુ ધ પાર્ક. બીજું ડેડ ધ પ્લાન્ટ ઇઝ ડેડ બીકોઝ ઇટ ગોટ નો વોટર. ત્રીજું છે હિયર. પેલું હિયર આઈ કેન હિયર ધ બર્ડ્સ સિંગિંગ. બીજું હિયર છે પ્લીઝ કમ હિયર એન્ડ સીટ બિસાઇડ મી. આ રીતે આપણે અર્થભેદવાળા શબ્દો લખવાના છે, વાક્ય બનાવવાના. ફન ટાઈમ. એક્ટિવિટી 11. Play a 1 minute game with your friends and write maximum names of animal in 1 minute. આપણે મિત્રો સાથે રમત રમી અને 1 મિનિટમાં વધારેમાં વધુ પ્રાણીઓના નામો લખવાના છે. તો હવે આવી રીતે આપણે લખી શકીએ ડોગ, કેટ, લાયન, એલિફન્ટ, ટાઈગર, હોર્સ, કાઉ, ગોટ, sheep, buffalo, deer, fox, wolf, bear, rabbit, camel, monkey, zebra, mouse, ox. આ રીતે આપણે વધુમાં વધુ આનાથી પણ વધારે આપણે પ્રાણીઓના નામ લખી શકીએ 1 મિનિટમાં. એક્ટિવિટી 12. રેડલ. અહીંયા આપ્યું છે કે આઈ એમ સ્પેશિયલ ડે. પીપલ સેલિબ્રેટ મી. પીપલ કટ ધ કેક. વોટ એમ આઈ? હું કોણ? તો જવાબ આવશે બર્થડે. બીજું છે આઈ વોન્ટ માય કિંગડમ સેફ. આઈ ફાઇટ બેટલ. આઈ કેર ફોર માય પીપલ. હુ એમ આઈ? હું કોણ? તો કિંગ. આ રીતે આપણે જવાબ લખવાના છે. મિત્રો, ઇઝી એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય એટલા માટે શેર કરો. આભાર.